નમસ્કાર, પ્રણામ મિત્રો. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. દોસ્તો, આજનો વિડીયો જ્યારે કોઈ તમને સાથ ના આપે, કોઈ કદર ના કરે, ત્યારે આટલી વાતો હંમેશા યાદ રાખો. ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ, જેથી પૂરતી માહિતી મળી શકે. તો ચાલો શરૂ કરીએ. નંબર 1, જો કોઈ તમને દુખી કરે તો ખોટું ના માનતા, કારણ કે લોકો એ ઝાડ પર પથ્થર મારતા હોય છે જે ઝાડ ઉપર મીઠા ફળ હોય છે. નંબર 2, મૌન રહેવું એ એક સાધના છે અને જોઈ વિચારીને બોલવું એ એક કળા છે. નંબર 3, કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કઈ પરિસ્થિતિમાં જીવી રહ્યા છો. તમારે ખુદ તમારી એ પરિસ્થિતિને બદલવી પડશે. નંબર 4, એક સમય પછી માણસ બધું જ છોડી દે છે. ફરિયાદ, વિનંતી, સમજાવવાનું. પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક, કેમ કે તેને સમજાઈ ગયું હોય છે કે આ દુનિયા મતલબી છે. નંબર 5, સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય, પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જાય છે. કડવું છે પણ સત્ય છે કે માણસનું વ્યક્તિત્વ ત્યારે જ નિખરે છે જ્યારે તે પોતાનાઓથી ઠોકર ખાય છે. જો જીવનમાં શાંતિ મેળવવા માંગો છો તો લોકોની વાતોને દિલમાં લેવાનું છોડી દો, કારણ કે જિંદગી આગળ વધવાનું નામ છે, રોકાવાનું નહીં. દુનિયામાં સૌથી સરળ કામ છે વિશ્વાસને તોડી દેવો અને સૌથી કઠિન કામ છે વિશ્વાસ મેળવવો. ક્યારેક ક્યારેક દિલ તકલીફમાં હોય છે અને તકલીફ આપવાવાળા પણ દિલમાં જ હોય છે. નાની નાની વાતો દિલમાં રાખવાથી મોટા મોટા સંબંધો કમજોર પડી જતા હોય છે. ખોટા વિચાર અને ખોટો અંદાજ એ માણસને સારા સંબંધોથી દૂર કરી દેતા હોય છે. આ દુનિયાને હંમેશા જૂઠા લોકો જ પસંદ આવે છે. થોડી પણ સચ્ચાઈ કહી દઈએ ને તો પોતાના જ રિસાઈ જાય છે. આપણી જિંદગી પણ સાયકલની જેમ હોય છે. જો તમારે બેલેન્સ બનાવી રાખવું છે તો ચાલતા રહેવું જ પડશે. બધાના રસ્તામાં દીવો જરૂર જલાવજો મિત્રો, પરંતુ ક્યારેય કોઈનું દિલ ના જલાવતા. સંબંધોને તોડવા માટે ભૂલોની જરૂર નથી પડતી, પરંતુ જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જતા હોય છે. જેમની ભૂલોથી પણ મેં વારંવાર સંબંધો નિભાયા છે, એમણે જ મને ફાલતુ હોવાનો અહેસાસ કરાવ્યો છે. જ્યારે કોઈ માણસને બીજાથી દગો મળે છે ત્યારે તે લડી પડે છે, પરંતુ જ્યારે તેને પોતાનાથી દગો મળે છે ત્યારે
તે ચૂપ થઈ જાય છે. વધારે વિચારવાનું બંધ કરી દો અને એ દુનિયામાંથી બહાર આવો જે દુનિયા હકીકતમાં છે જ નહીં. હંમેશા એકલા જીવતા શીખી લો, કારણ કે જરૂરી નથી કે આજે જે તમારી સાથે હોય એ કાલે પણ તમારી સાથે હોય. આપણી પાસે કોન્ટેક્ટ તો ઘણા બધા હોય છે, પરંતુ કોલ અને મેસેજ એમ ના જ આવે જેમની જિંદગીમાં આપણું મહત્ત્વ હોય. જેવી રીતે હવા એક દિશામાં જ નથી વહેતી, એવી જ રીતે માણસની કિસ્મત પણ બદલતી રહે છે. અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે, પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જ જાય છે. એ લોકોથી તો દુનિયા જ સારી લાગે છે જે લોકોને તમારી નજદીકી પસંદ નથી. ખુશીનો એક જ ઉપાય છે કે જૂની વાતોને બીજી વાર ના વિચારવી. જરૂરી નથી કે બધા સબક પુસ્તકો જ શીખવાડે. કેટલાક સબક જિંદગી અને સંબંધો પણ શીખવાડી દેતા હોય છે. તમને દરેક વખતે એમની યાદો અને વાતો સતાવે છે જેમને તમારા હોવાથી કે ના હોવાથી કંઈ પણ ફરક નથી પડતો. પોતાને એટલા કમજોર ના થવા દો કે તમારે બીજાના અહેસાનની જરૂર પડે. એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ ખામોશ થઈ જાય છે. પછી તેને ના કોઈ પણ પ્રકારનું દર્દ થાય છે કે ના કોઈથી ફરિયાદ હોય છે. કોઈના જવાથી જિંદગી નથી રોકાતી એ સત્ય છે, પરંતુ હા, એની કમી આખી જિંદગી રહે છે. કોઈ વિશ્વાસ તોડે તો દિલથી એનો ધન્યવાદ કરો, કારણ કે એ માણસ આપણને શીખવાડે છે કે વિશ્વાસ જોઈ વિચારીને કરવો જોઈએ. ક્યારેક માણસ ખોટો નથી હોતો, પરંતુ ખોટા લોકોમાં એ ફસાઈ જતો હોય છે. એક સમય પસાર થઈ ગયા પછી જિંદગીમાં કોઈથી કંઈ પણ ફરિયાદ નથી રહેતી. વિચારોનો ફરક હોય છે, બાકી સમસ્યાઓ તમને કમજોર બનાવવા નહીં, પરંતુ મજબૂત બનાવવા માટે આવતી હોય છે. જેમને તમારા દર્દનો અહેસાસ જ ના હોય એમને ફરિયાદ કરવાનું બિલકુલ પણ બેકાર છે. આ જમાનો છે સાહેબ, જ્યાં સંબંધો માણસથી નહીં પરંતુ પૈસાથી બને છે. ખોટા લોકોની સંગતમાં રહેવાથી તો એ સારું છે કે એકલા જ રહેવું જોઈએ. મિત્રો, જે તમારી પાસે છે એની કદર કરતા શીખો, કારણ કે શું ખબર પછી સમય હોય અને એ માણસ તમારી પાસે ના હોય. મિત્રો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. વિડીયો જોવા માટે આભાર.